નક્કી છે બધા? બહુ ખૂબ સારી વાત છે સાહેબ. ભૂખા તમે એક મિનિટ આ જગ્યા પાછળ આવતો બીજા એવું લાગે ને પાછળ આવતો એવું છે ને. બેન ને અત્યારે રિસેસ હતી પણ આપણે એમને કહ્યું કે રજૂઆત કરવા આવીએ છીએ તો સાહેબ અને બેન સારું થયું પણ રોકાઈ ગયા. કા ઉતાવળ કરો, અમે આભાર માનીએ જ છીએ તમારો. આ બધા ખેડૂત જે તમને દેખાય છે ને, આ બધા જુદા જુદા ગામમાંથી આવ્યા છે. બધા ખેડૂતોની હું વિસાવદર ચૂંટણીમાં હતો ત્યારે પણ ફરિયાદ આવતી હતી. હમણાં છેલ્લા અમુક દિવસોથી સતત ફરિયાદો આવે છે. હું તમને ગામના નામ પણ આપું, માત્ર એક ફીડર નહીં, ગામના નામ જ આપું કે વરસાદ પછી 10 દિવસ લાઇટ નો આવી, અઠવાડિયું લાઇટ નો આવી, અને અમુક ગામ એવા છે. અત્યારે મહીદડ ક્યાં છે? મહીદડ કોણ છે? કેટલા દિવસથી લાઇટ નથી આવી? કામ ચાલુ થયું કે લાઇટ ચાલુ થઈ? અડધે સુધી થઈ. પહેલી વાત એ છે કે તમે ટીમ મોકલી છે. 6 દિવસથી જે એમની ફરિયાદ છે, 6 દિવસથી લાઇટ ડીમ આવે છે, લાઇટ નથી આવતી, મતલબ કંઈક રિપેરિંગમાં ઘટે છે. તમે જે કહો છો કે અમે ટીમ મોકલી છે, કાંઈક થયું છે કામ, એટલે કે અડધે સુધી થયું છે. અડધે એ ફીડરમાં અડધું થયું હશે. મહીદડમાં એક પણ ખેડૂતને ત્યાં હજુ લાઇટ આવી નથી. બીજી વાત, જે અલગ અલગ ગામના, હું તમને ગામના નામ કહેતો હતો. વિષય અમારો એ છે સાહેબ, વ્યક્તિગત અમને નથી મિસ્ત્રી સાહેબ સાથે વાંધો, વ્યક્તિગત નથી રાયઝાદા મેડમ સાથે વાંધો, પણ અમે બહાર હોઈએ, જાહેર જીવનમાં અમે છીએ, આ વિસ્તારનું નેતૃત્વ કરીએ છીએ, અને આ વિસ્તારના ખેડૂતો લાઇટ વગર રહે. મોટા ભાગના ઠાંગાની વાત કરીએ ને તો મોટા ભાગના લોકો અહીંયા વાડી વિસ્તારમાં રહે છે. અઠવાડિયું લાઇટ ન આવે, 10 દિવસ લાઇટ ન આવે તો પશુ માલઢોરને પાણી કેવી રીતે પીવડાવે? માલઢોરને નહીં ને માણાના વાંધો પડે. તમને જો કામની તકલીફ હોય તો અમને જો, અમારી સીધી વાત એટલી છે સાહેબ, અમે નથી ઈચ્છતા આ ઓફિસમાં અમારે બેસી જવું પડે. બરાબર છે? બધી જગ્યાએ સાહેબ આખા ગુજરાતમાં ખેડૂતો માટે લડવા જઈશું ને અમારા જ વિસ્તારમાં ખેડૂતો હેરાન થશે. એક વાત નક્કી છે કે મિત્રતા સંબંધો બધું સાચું સાહેબ, પણ જો ખેડૂતના ભોગે મિત્રતા નિભાવવાની હોય તો રાજુ કરપડા હંમેશા ખેડૂતોના ફેવરમાં હશે. એવી મિત્રતા હું ક્યારેય કોઈ સાથે નિભાવીશ નહીં, કોઈ પણ અધિકારી હશે. સીધી વાત એ છે, જેટલા ગામનો પેલું લિસ્ટ લાવો તો ભાઈ, આજે હું તમને ગામના નામ આપું છું. આ ગામમાં આજે તમે લાઇટ ચાલુ કરી હોય તો ઠીક છે, બાકી આજ દિવસ સુધી તકલીફ છે. બરાબર છે? હીરાસર નું અહીં હાજર છે કોઈ? પેલા ભાઈ છે હીરાસર. હું તમને ગામના નામ બોલું છે. અઠવાડિયું લાઇટ ન આવી, 10 દિવસ ન આવી, 6 દિવસથી ન આવી, 5 દિવસથી ન આવી. આજની સ્થિતિએ પણ લાઇટ કમ્પ્લીટ નથી થઈ વાડી વિસ્તારમાં. એમાંનું હીરાસર છે, અકાળા છે, પીપરાળી વાળા દાદા ક્યાં ગયા? મોટા કાંધાહર છે, રાજાવાડ, દેવસર, તમારામાં આવતું હશે. આ તો 1 મહિનાની થઈ મોટા કાંધારમાં. મોટા કાંધાહરમાં કેટલો ટાઈમ થયો? 1 મહિનો થયો. જે છે તે મહીદડ વાળા કેટલા દિવસ ત્યાં? કાબરેણ વાળું, નાગસોકિયાન, પિયાવા વાળા ભાઈ ક્યાં છે આપણે? કેટલા દિવસથી નથી? 8 દીમાં 1 દી આવી રામપુરી ફીડર સાહેબ. બાકી આખા પિયાઓ મારી આખા પિયાઓમાં વાડી વિસ્તારમાં લાગ છે. બાકી અમારા 100 કનેક્શન છે આ રામપુરીમાં. કાયમની માટે અમારે 100 લાખની થાય. બોલો, મતલબ રામપરી ફીડરમાં નથી આવતી? એટલે એને 100 વડે આખા પિયાવા ને બીજા કોઈ પિયાવાના આવશે. રામપરી ફીડરમાં પિયાવાના 6 છે, બીજા ગામના તો હશે. લાખણકામ આખું ગામનું લાખણકામ. મતલબ આ હીરાસર અકાળા વાળું એટલે રામપરી ફીડર. તો રામપરી ફીડરમાં હીરાસર, અકાળા અને તમારી આ 6 ખેડૂતનો પ્રશ્ન, એમાં એક જ નથી આવતું, જેમાં 2-3 ગામ આવે છે અને આ પિયાવાના 6 ખેડૂત આવે છે. આ મેં જે ગામના નામ દીધા છે, આને વરસાદ પછી આજ દિવસ સુધી લાઇટ રેગ્યુલર નથી થઈ. વરસાદ કયો? જે આજથી 15 દિવસ પહેલા આવ્યો. બરાબર છે? આજથી 15 દિવસ પહેલા આવ્યો એ વરસાદ પછી. અને જો હજુ સુધી રેગ્યુલર ન થયું હોય સાહેબ, 15 દિવસ 12 દિવસ થતાં રેગ્યુલર ન થયું હોય, તમે ઊંચા હાથ કરી નાખો, અમે રિપેરિંગ કરી લઈશું. અમારી તૈયારી છે, અમે રિપેરિંગ કરી લઈશું.
12 દિવસ 15 દિવસ 10 દિવસ આ શું છે? સ્ટાફ નથી ખુલીને કયો સાહેબ અમને કે સ્ટાફની મર્યાદા છે. હા મારી વાત સાંભળો અહીંયા અમે મળવા આવ્યા ચોટીલા તાલુકાના 1 અને 2 બંને સોલ્યુશન આપણે કરવાનું છે. હા એમાં એવું છે કે કોઈ ચાલ્યા હોય છે ને કઈ લોકેશન આપી દે ને, સપોઝ મારી વાડી જેવું છે ફલાણી વાડી એવું લખાઈ નાખે તો જલ્દી રીતે પેલા ભાઈ કોણ છે? એક ઓડિયો રેકોર્ડિંગ હતું કોની પાસે હતું? આવો તો અહીંયા એમાં એવું કરાયું કે વિલેજ આપણે લાંબા હોય એક કેટલા કાંડ આપણે મીટર ટૂંકું કરવાનું કામ બી કોણ કરે? જરૂર નથી. સીધો જવાબ શું આપ્યો તમને? નકર નહીં થાય. ઓકે સાહેબ, અહીંયા તમે હેલ્પલાઇન નંબર જે હોય છે, કોઈ વાત અહીંયા ફોન કરે છે ખેડૂત તો એવો જવાબ આપે છે કર્મચારી આવશે. પહેલા તો ફોન ઉપર તમારા બેઠે છે કોણ? કોન્ટ્રાક્ટ બેઝ વાળા લોકો બેસે છે ને, કાયમી હોય છે. તો એ બધા શું કહે એવા રાવણના દીકરા થઈ ગયા છે કે એ લોકો ગમે એવા જવાબ દે છે ખેડૂતને. આ ખેડૂતને જવાબ દીધો, રેકોર્ડિંગ છે. કર્મચારી આવશે તો થશે, કર્મચારી નહીં આવે ને તો 5 દી સુધી નહીં થાય. આવા જવાબ તમારી ઓફિસોમાંથી મળે છે. આ તમે નોટ કરજો. હું અપેક્ષા રાખું છું કે સંબંધો કાયમી જળવાય રહે. આ મુદ્દે ફરી વખત આ ઓફિસે ના આવવું જોઈએ. ભાઈ મહિનાવાળા ક્યાં ગયા? મોટા કાંદાહર કેટલો ટાઈમ થયો? 1 મહિનો થયો. 1 મહિનામાં 1 દી આવી. 1 મહિનામાં 1 દિવસ લાઈટ આવી છે એમને. કાલ ચાલુ થઈ બેન. ફોન કર્યો તો મને જવાબ નથી દીધો. મને કે તમારું શું નામ છે, ક્યાંથી બોલો છો, શું છે કે ફીડર રાજુભાઈ નાનું કરવા ઘણી વખત રજૂઆત કરી તમારા પૂરતા વોલ્ટેજ આવે છે? નથી આવતા જ નથી. આવતા જ નથી કોઈ. તમારા કેટલા આ લોકોને જો 8-9 ગામ છે કે એમાં કઈ ઘટ્યું છે? નહીં, મારું એ કહેવાનું પૂરતા વોલ્ટેજ આવતા નથી. ફીડર ટૂંકું કરવાની વાત હતી, થયું છે કે હજુ નથી? પણ એ તો બે ગામ બે સાઈડ રહ્યા છે મગરી ઓબ્જેક્શનમાં તમે બીજેથી બંધ કરો, ગમે તે કરો. અમારો વિષય એટલો છે કે ઓબ્જેક્શન ગમે ત્યાં પડ્યું. હાઈવે વાળાને હાઈવે અને પીજીવીસીએલ બાદ છે એમાં ખેડૂત શા માટે ખેડૂત મરે? અમને પૂરતા વોલ્ટેજ સાથે અમાર લાઈટ જોઈએ. વિષય આટલો છે. તમે કેવી રીતે આપો છો એ વિષય તમારો છે. બરાબર છે. ફીડર તમે કરો. બીજી વાત મહત્વની, તમને બંને અહીંયા સિટી 1 અને 2 બંને છો અને કહીને જઈએ છીએ કે આ ગામડાઓની અંદર જાણે ગુંડાઓ ગામડા ભાંગવા આવે ને એવી રીતે ઓલા ગુજરાતી ફિલ્મમાં જેવી રીતે ગુંડાઓ ઘોડા લઈને આવતા ને એવી રીતે અત્યારે ગાડીઓ લઈને ગામડે ગામડે જે તમારા પીજીવીસીએલના કર્મચારીઓ જાણે ગામ ભાંગવા આવ્યા હોય ને એવી રીતે આવે છે. પોલીસને સાથે લઈને આવી અને પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે માત્ર ને માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે ખોટી રીતે ખેડૂતો ઉપર ખોટી રીતે દંડ નાખવામાં આવે છે. તમને શ્યોરિટી આપું છું. હા. ખોટી રીતે દંડ નહીં આવે તો ચોરી કરતા નામ લખીને આવે. હવે સાહેબ 1 મહિનાની અંદર 5 વાર આવ્યા છે હિરાસર ગામમાં. 5 રોજ કામ ત્યાં કરવાનું હોય કે ના હોય? કરવાની અમે બેનો તો લાવ્યો તો પણ નામ લખી નહોતા. સાંભળો, હું એ જ કહું. હા બોલો. રેગ્યુલર હશે એ લોકોને દંડ નહીં આવે. હમ. એ અમુક જે ડાયરેક્ટ લંગરે વાપરતા હોય એક અમારી બી તમને રિક્વેસ્ટ હમ. છે કે જેના નથી હોતા એને મીટરની માંગણી કરવાની. એક મિનિટ સાહેબ, જે લંગરિયા નાખે ને એના પક્ષમાં રાજુ કરપડા કે એની ટીમ કોઈ નથી. બીજી વાત, એક મિનિટ પણ 126 ના આધારે, શંકાના આધારે માત્ર એના ઘરમાં તમે વાયર જોયો, એના ઘરમાં વાયર જોઈને એના ઘરમાં ઘંટી છે, ટીવી છે, ફ્રીજ છે, કોકના ઘરે લગ્ન હોય અને આણામ દેવાની ઇલેક્ટ્રિક વસ્તુનો ફક્ત સમાવેશ કરીને જે દંડ આપવામાં આવે આ દંડથી વાંધો છે. એવું નહીં થાય. આપ્યો તો કાંધારમાં જ આપ્યો તો. હા ભૂતકાળમાં થયેલું છે, હવે નહીં થાય તો એવું. ભૂતકાળમાં ઘણી જગ્યાએ થયેલું. અમારી વાત એટલી છે હા ભાઈ કે ખોટી રીતે જે દંડ આપવામાં આવે છે, તમે બહારથી આવતી ટીમને એક સ્પષ્ટતા કરી દેજો કે તમારા ટાર્ગેટ પૂરા કરવા માટે ખેડૂતને ખોટી રીતે કોઈને દંડ આપવામાં ના આવે. તમે આંકડી નાખી 126 આના માટે છે, 126 એના માટે છે. સ્પષ્ટતાના આધારે રાજુભાઈ તરફના 1.5 લાખ દંડ, અજીતભાઈ ખોરાણી 2 લાખ દંડ. એ સૂચના આપી દેજો. આપણે બધા ગામડાઓની અંદર જઈને જે ખેડૂતોને ત્યાં કે અથવા કોઈ પણ નાનો માણસ છે એના ઘરે આવીને જીબી વાળા ખોટી રીતે હેરાન કરતા હોય તો તમારે મને ફોન કરવાનો છે, યા તો સાહેબને ફોન કરવાનો છે, આપણી ટીમને ફોન કરવાનો છે. બરાબર છે. 5 રોજ કામ કરવાનું બધાએ બંધ કરી દીધું, ફોટા પાડીને બસ વયું જવાનું અને પાછા હામાની ચાય પીતા જાય, તમને દંડ નહીં આવે.
ચાય પીતા જાય અને અઠવાડિયું થાય તો પરબડિયું મોકલે કે શંકાના આધારે કલમ 126 મુજબ 2.5 લાખનો દંડમાં આપણે પૂછીએ જ. આખરી આકરણી બિલ કઢાવીએ તો એને બિચારીને દીકરીના લગ્ન હોય ફ્રીજ દેવા લીધું હોય તો એ લખી લીધું હોય. એ તમારી વાતનો ધ્યાનમાં લઈ આ બધું નાખી દઈશું. આ એક ખોટી રીતે ગામડામાં સાહેબ હું તો એવું માનું છું કે ચેકિંગ કરવાના ઠેકાણા કેટલાય કારખાનાઓ વાળા છે. ગામડાના ખેડૂત છે બાપડા જેને ચોરી નથી કરવી 126 કલમનો જે દુરુપયોગ થાય છે ને સાહેબ આ દુરુપયોગ બંધ થાય અને પાંચ રોજકામ સ્થળ ઉપર કરો. જે ચોરી કરે છે ત્યાં પંચો અમે 2 મોકલશું. પંચ રોજકામ સ્થળ પર કરો, તમને પંચ નો મળે પંચ હું આપીશ, પણ સ્થળ પર નિયમને અનુસાર પંચ રોજકામ કરો. ત્યાંથી આવતા રહેવાનું, પછી બસ આવતા રહ્યા અઠવાડિયું થયું તો નોટિસ મોકલી. આ ના થવું જોઈએ. બીજું કે તમે કારખાનાની લાઈટ નહીં આપતા હોય કેટલી કલાક સુધી ચલાવે એ લોકો? 8 કલાક, 10 કલાક, 12 કલાક. અમારો જગતનો બાપ સાહેબ મહિનાથી ખેતરે વાટે છે કે લાઈટ ક્યારે આવશે. એક મહિનાથી વાટે બેઠા છે. આ તમારો જે પ્રશ્ન છે મેં આ મારા ગામડા તમને લખાવી દીધા. હવે તમે દિવસો મને કહો કેટલા દિવસમાં? 2 દિવસમાં સોલ્વ થઈ જશે. હવે જે ગામડાઓના નામ હું બોલ્યો છું આપણે સામેથી 3 દિવસ આપીએ છીએ. 3 દિવસમાં તમામ ગામડાઓનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. નહીં થાય તો આપણે બધાએ પાછું આ ઓફિસમાં આવવાનું છે ને હવે અમે આવશું કે ટિફિન લઈને આવશું. બરાબર છે? બીજું કાંઈ કોઈનો પ્રશ્ન? અરે વાવડી વાળું વાવડી કોના તમને એપ્લિકેશન 15 દિવસથી આવી આ વાવડી વાળી વાત છે નહીં. 1 મિનિટ. નવાગામ જે વિધવા ઓરત છે એને કોઈ આધાર નથી. તમને એપ્લિકેશન થંભલા તમારા જીબી ના પડી ગયા. તમે રહો કર્મચારી જે કોન્ટ્રાક્ટર ફિટ કરી ગયો હોય એમને સિમેન્ટ આપવાનું વિધવા ઓરતે કીધું છતાંય આડે ધડ એમને ફિટ કરીને લઈ ગયા. અત્યારે પડી ગયા એને 15 દિવસ મીનાક્ષી બેન દોસાથી તમારી પાસે 15 દિવસ તમે કાગળ લઈને કોઈને બોલાવો લખે. આ બધું કોઈને યાદ રહેવાનું નથી. હજી થાંભલો ઊભો થયો નથી. તમે એક માણસ હાજર નથી તો આ ભાઈ કોણ છે? લેતા હોય એક કાગળ લેતા હોય તમે ત્યાંથી નોંધ કરો. થાંભલો ઊભો નથી થયો. ચાલુ નથી થયું. હવે ઉંમરલાયક ભાઈ છે, વિધવા ઓરત છે, એને કોઈ સંતાન નથી. એનું કોણ કરશે? હું સંબંધી તરીકે આવ્યો છું આજે. ક્યારે 15 દિવસ ઉપર વ્યાજ જાય તાલુકો રહ્યો ને એટલે પણ ક્યારે થઈ જશે? પસાતમાં 2 દિવસમાં દાદા ન થાય તો પાછા ફોન કરજો. ફેકલ્ટી કોઈ નથી, કોઈને કારખાના હાલતા નથી. હું એમને કાલે ઓફિસમાં ભેગા ત્યાં કહી શકતો હતો. તમે આજે આવ્યા નથી, રૂબરૂ જ તમને વાત મારી. વાવડી વાળા ખેડૂત ક્યાં છે? એક છે. પૂરા પિયાવાળા મેદાનમાં 3 વખત દંડ આપ્યો. જ્યાં ઓલો ફ્રી રાખે. તમારી પાસે રોજગાર સરકાર પાસેની સહી તો આપો છો. તમારી લાઈટ ના કેટલી કોણ થઈ ગયા? જમીન બીજી એમને આપી રોટલા તાલુકા તમે અમૂળના દંડ એમને આપો અમારા તાલુકા અને કોઈ જો ગામડા વાળા તમને હળે કરે દેવકરણભાઈની પીડા એ છે. તમે કયો મીટર લેવું છે? મીટર આપતા નથી. મીટર લઈ લેવું છે ને તમે જે દંડ આપીને વયા ગયા છો એ દંડ ભર્યા વગર તમે મીટર નથી દેવાના. કોઈમાં કાંઈ થાય નહીં. એમાં શું રોક અદાલત સાહેબ મેં હવે મને તમે એ કહો કે લોક અદાલતની અંદર વ્યાજ માફી સિવાય બીજું શું થઈ શકે? હપ્તા થાય છે ને, હપ્તા થાય ને. હવે જે બિચારો મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે શંકાના આધારે એને 65,000 દંડ આપી દીધો. શંકાના આધારે 65,000 આપી દીધો. એ લોક અદાલતમાં જાય તો એવું કહેવામાં આવે 50,000માં તમારું પતી જાય હપ્તા કરી દેજો. હપ્તા સામો માણસ મહિને કમાય જ છે 8,000 9,000 હપ્તો થાય છે 15,000માં. બીજી વાત પછી પોતે આ વરવી વાસ્તવિકતા ગુજરાતની કહું તમને. અને અમારા ખાસ કરીને અમારા વિસ્તારની અમે પીડાઈએ છીએ એટલે કે અમારા વિસ્તારના ખેડૂતો ગરીબ છે ને એ ગરીબ ખેડૂતો ઉપર અધિકારીઓ જે નાચે છે ને સાહેબ આ પીડા છે. એક વખત દંડ આપી ગયા હપ્તા ભરી શકે એવું નથી. ઘરે નાના બાળકો હોય ચોમાસું હોય એટલે મચ્છર કરડે એટલે પાછું બિચારો લંગર નાખે એટલે પરિસ્થિતિ એ થાય બીજી વાર ચેકિંગની ગાડી આ પહોંચી. અને જેટલા ગરીબ છે ને એને ત્યાં જ વધારે ચેકિંગ જાય છે. જેટલા ગરીબ છે કોઈ દી બોલી શકે એવું નથી એને ત્યાં ચેકિંગ જાય છે. વ્યક્તિગત આક્ષેપ 2 વ્યક્તિ ઉપરનો નથી. વ્યક્તિગત આક્ષેપ આખા પીજીવીસીએલ કંપની પર છે. બરાબર છે? અહીંયા જેટકો લાઈન નાખે છે. વળતર ચૂકવવાની વાત આવે તો જેટકો વળતર નથી ચૂકવતું. એ ગવર્મેન્ટ છે. તમે એક ગવર્મેન્ટ છો.
ખેડૂતને લાઈન નાખો છો, વળતર નથી ચૂકવવું, એની મોંઘા મૂલ્ય જમીનમાં ઉભા પાકમાં જેસીબી ફેરવાય, ઉભા પાકમાં જેસીબી ફરે છે. અને પણ અમારા જ ખેડૂતને 8 કલાક પૂરતા વોલ્ટેજ સાથે લાઈટ ન મળે તો આ પીડા આનાથી વિશેષ અમારા માટે દુર્ભાગ્યની વાત કહેવાય. મારું નામ એનું નામ મીટર નથી. હા, મારા બાપનું નામ મીટર છે, મારા નામની નોટેટ હોય છે. જાદુગર થાય હા સાહેબ, જે નાનો મોટો વેપાર કરે છે, એક બેનનો મેં એક બેનનો મેં ફોન લગભગ તમને જ કર્યો હતો કે એ બેનને ક્યારેય એને ભૂતકાળમાં મીટર જ નથી લીધું, છતાં એનો મીટર નંબર આવ્યો અને એ બેનને દંડે આવ્યો. ઓલા બેન કે મારું અહીંયા નામ નથી, મારું ઘર નથી, એ બેનને અહીંયા કાંઈ લેવા દેવા નથી. છતાં એના નામનો દંડ આવ્યો, એનો મીટર નંબર આવ્યો, ગ્રાહક નંબર આવ્યો. એટલે ક્યાંક તો આપણે માનીએ છીએ કે PGVCL ની કાંઈક તો બેદરકારી છે. હવે વિષય આપણો એ છે કે આમને તમે બેન 2 દિવસ કહ્યા, એ 2 દિવસમાં આ બધાનું જે ગામના નામ છે એ ગામના નામ આમાંથી જોઈને લખી લ્યો. બીજા આપણે અહીંયા ટ્રાન્સફોર્મરનો કેટલો ટાઈમ થાય છે બળી જાય ને અરજી આવ્યા પછી? જે શોર્ટેજ છે ને બધા ફેરથી થોડો ટાઈમ લાગે છે, કારણ કે અહીંયા આગળ પહેલા છે ને બફર સ્ટોક નથી આવતા. આપણે જે ટ્રાન્સફોર્મર બળી જાય ને સુરેન્દ્રનગર લેવા જવું હા, સુરેન્દ્રનગર લેવા જવું પડે છે. સુરેન્દ્રનગરથી તમને નથી આપતા પૂરા બદલાવા જાય ને એક દિવસ ગાડી લેવા જાય. કેટલો સમય થાય? બધું જો અત્યારે ટ્રાન્સફોર્મર બળી ગયું ની અરજી ખેડૂતે કરી પછી મિનિમમ કેટલા સમયમાં, મેક્સિમમ કેટલા સમયમાં આપણે પહોંચાડીએ છીએ? એ ભૂલી જાવ, તમારે ત્યાં ઓકે કેટલા સમયમાં થઈ જાય છે? મેક્સિમમ 3 દિવસ. સાહેબ વધીને 48 કલાકમાં ટ્રાન્સફોર્મર બળી ગયું. તમારી વાત સાચી. અમે બી તમને રિક્વેસ્ટ છે કે તમે રજૂઆત કરો કે બફર સ્ટોક અત્યારે સિઝનમાં અમને આપે ને તો સુરેન્દ્રનગર લેવા જવાનો જે દિવસ ટાઈમ જાય છે, હા, અમે અમારે રજૂઆત એટલે કરવી એમને છે. તમે બી આપી દે. રજૂઆત કરો. 5 ટ્રાન્સફોર્મર 10 એક મહિનો તો હું અરજી કરી છે, મારું મીટર બળી ગયું ને એક કાંદા એક મિનિટ. આ ટ્રાન્સફોર્મર વાળા ક્યાં ગયા? એક મહિનો છો મારે. વાવડી વાળા ક્યાં છે? અત્યારે હાજર નથી, પણ લાઇટની સમસ્યા છે 20 દિવસથી. ટ્રાન્સફોર્મર નું ઓલા ભાઈનું શું નામ છે? ગોવિંદભાઈ વાઘાભાઈ. બદલાવા ગયા. આજે બદલાવા ગયા. કેટલા દિવસ થયા? સાહેબ અરજી કરજો ને એક મહિનો છો કેટલા દિવસ થયા? તો લાઈટ નથી અહીંયા. અઠવાડિયું થયું. આપણે વાત 3 દિવસની કરીએ છીએ. ભાઈ કેટલા દિવસ થયા છે એમને? 15 દિવસ થયા. આજે મને એમનો ફોન હતો. 15 દિવસ જો ટ્રાન્સફોર્મરને થતા હોય તો અમારે જાહેર જીવન છોડી દેવું જોઈએ. વિનંતી કરીએ છીએ. આ છેલ્લી વિનંતી ગણો તો ભલે, પહેલી ગણો તો બી ભલે. અહીંયા અમે નથી ઈચ્છતા કે તમારી ઓફિસમાં અમારે ધરણા કરવા પડે, તમારી ઓફિસનું આખા ગુજરાતમાં ઢોલ વગાડવો પડે, એવું અમે નથી ઈચ્છતા. એટલે ક્યાંક ને ક્યાંક જે લોકોને ટ્રાન્સફોર્મર બળી જાય છે તો એની 2 દિવસ અરજી આવે. ભાઈ બધાને કેટલા દિવસે આવે ટ્રાન્સફોર્મર? ટીસી બળી જાય દાદા કેટલો ટાઈમ થયો? એક મહિનો છો મીટર બળી ગયું, એક મહિનો અરજી કરી. સાહેબ આટલું અચ્છા ભાડું હું દઈ આવો પૈસા દેવી ને 5000 રૂપિયા દેવી તો તરત મૂકી જાય ટીસી. પૈસા કોણ લે છે? પાવર હાઉસ એટલે ટેમ્પો લઈને આવે છે ટીસી વાળા, એ ટીસી વાળા જે પૈસા માંગે ને એને મારી જોડે વાત કરાવજો. એવું કે અમને બી જાણ કરો ભાઈ કે આ રીતે મારી જોડે વાત કરાવજો. 5000 દેવી ને એટલે તરત જ મૂકી જાય. તમારી પાસે માણાનો હોય, નાણાનો છે, અમે ભીખ માંગીને તમને આપી સરકાર. એમ જો મારી પાસે નાણાં નથી, ઈ ખરડો કેટલી માણા કે શેર ઉભા રહીને તમને કામ કરાવી. જો તમારે ધાણિયા થાંભલા પડી જાય તો ધાણિયા મારી એક ટાઈમ ઊભા કરીએ તો આગળ લાઈન નવા મીટરમાં સાહેબ બધાને સમય લાગે છે એવું છે. ગામડામાં એક દુકાન હોય, અહીંયા વહેલા 100 વાગે સેટ કરવા જાય ચેકિંગમાં, તમને ખબર ન હોય. અને ગામના તમારે જોવું છે સાહેબ, આ તાલુકો 50 તાલુકો છે, આમાં કાંઈ નથી, કોઈ ફેક્ટરી નથી, કોઈ પાણીનો નંબર લાવો તો કારખાનામાં જાવ ત્યાં તમને મળે. તો વયા વગર કારખાના શું થાય? નામ લઈને આવે છે સરનામું બધું આ મોકલવા તમારામાં મીટરની માંગણી કર્યા પછી કેટલા ટાઈમે આપણે આપીએ ઘર મીટરને? નવી લાઈન ઊભી કરવી તો 15-20 દિવસ. હા, નહીંતર કેટલા ટાઈમ થયો છે ભાઈ? ક્યાંય તમે મીટરની માંગણી કરી 2 મહિના થયા. કેટલા લોકોને? આ 15 લોકો છે. તમને અત્યારે નોટ કરી લ્યો.
તમે જે કર્યું ને 3/4/2025 આ નવા મીટર માટે 15 જણાએ એપ્લિકેશન કરેલી છે. તેમ છતાં ટૂંકમાં એટલે આ બધું પ્રાયોરિટીના ધોરણે મેં ફરીવાર એકને એક રજૂઆત કરવા હું ટેવાયેલો નથી. સુપ્રિન્ટેન્ડન્ટનો નંબર આપો તો આટલા માણસ હતા દાદી થઈ જાય છે આખું તાલુકા કેટલા હાર્યા હતા બીજા વિડીયો લે કરે છે અમુક સમજી જાય અને એ કે પડી ગયું છે બેઠા હલો હલો રાજુભાઈ કરપડા વાત કરું છે. બસ મજામાં સાહેબ. અમે ઓફિસે આવ્યા હતા. હા 1 અને 2 બંનેમાં તકલીફ એ છે સાહેબ કે જે ફરિયાદો વરસાદ થયા પછી હજુ સુધી લાઇટ ચાલુ નથી થઈ એવા ગામડાઓનું લિસ્ટ તો અમે આપ્યું છે. 2-3 ગામ એવા છે જ્યાં 20 દિવસ કરતાં વધારે સમય થયો હજુ લાઇટ ચાલુ નથી થઈ વાડી વિસ્તારમાં. બીજું એની સાથે ટ્રાન્સફોર્મરની મોટી ફરિયાદ છે ને અહીંયાથી અમને જે જાણવા મળ્યું કે ટ્રાન્સફોર્મર ટૂંકમાં એડવાન્સમાં અહીંયા આપતા નથી અને જેને લઈને ટાઈમ લાગે છે. તો તમને એટલા માટે ફોન કર્યો હતો કે તમે ટ્રાન્સફોર્મર કંઈક ચોટીલા એડવાન્સમાં આપો અથવા જે રીતે કરો અમારા ખેડૂતને અઠવાડિયું જે ટાઈમ લાગે છે. હું અહીંયા જ છું, અહીંયાથી જ મેં ફોન કર્યો છે. હા હા કરાવી દો સાહેબ. એટલે ફરી વખત ટ્રાન્સફોર્મરની ફરિયાદ ના આવશે. હા બિલકુલ બિલકુલ. હું ફોન જ આપું છું, તમે કહી દો તમારી ભાષામાં. ઓકે થેન્ક યુ સર. ટ્રાન્સફોર્મર વાળા જેને ફરિયાદ આવે છે 2 દિવસ પછી 3જો દિવસ થાય ને એટલે તમારે મને ફોન કરવાનો છે. મારી યારે ક્યાંક હું બહાર હોય કદાચ તો અજીતભાઈ, દેવકરણભાઈ, હર્ષદભાઈ ગમે એને ફોન કરવાનો છે. બરાબર છે. ટ્રાન્સફોર્મરમાં 2 દિવસ ઉપર 3જો દી થાય એટલે ચલાવી લેવાનું નથી. બીજી વાત કે આપણે લંગરિયા વાળી વાત હોય એ જે ફરિયાદ આવતી હોય તો વિનંતી હું કરું છું કે આપણે ક્યાંય લંગરિયામાં આપણું નામ આવે એવું આપણે નથી કરવું. કારણ કે આપણું તો મોર ખાઈ જાય છે, ચોર ખાઈ જાય છે, ભાવ નથી આવતા, વેપારી ખાઈ જાય છે, બધા ખાઈ જાય છે. તો 200-300 બિલમાં આપણું જતું નથી રહેવાનું. 2 ખેડૂતને માંડ લંગરિયું પકડાણું હશે, 10 ખેડૂતને ખોટા દંડ PGVCL આપે છે. આ વાસ્તવિકતા છે. આપણે આપણું નામ બદનામ ન થાય અને પ્રમાણિકતાથી આપણે જે કોઈ મીટરની માંગણી કરવી હોય કરી દઈશું. જે આ ગામડા લખાવ્યા ત્યાં કરી દેજો. બીજું આ પેલા જમ્પર વાળા કોણ છે? કેટલા દિવસો તમારે નામ ને તમારો મોબાઈલ નંબર. મારે રાજુભાઈ આઠમાં છેવાડાનું ગામ છે વાવડી. 20 દિવસની અંદર 2 દિવસ લાઇટ આવી. ફીડર ચાલુ હોય છે પણ વાવડી ગામની અંદરની સાઈડના જે ખેડૂતો છે 50 શું પ્રશ્ન આવે?
ચાર વાડીમાં ચાલુ છે. પરિવાર કયો તો શું છે? 4 વાડીમાં ચાલુ છે. રાજકીય માણસ છે એવું નથી ને? ત્યાં જમ્પર છે જમ્પર કાપી નાખ્યું જે ગામની છે જમ્પર કાપવાનું. માણસો આવે છે રાત્રે આવે છે કદાચ રાત્રે અમને કે માણસો આવો આપણે લાઈન ચાલુ કરવી તો અમે હાજર રહી અત્યારે જ 1 મિનિટ દિવસે કોઈ માણસો આવતા આ લોકોનું અત્યારે જ તમે ટીમની વ્યવસ્થા કરાવો. ના ધાન ફીડર ઉપર અત્યારે છે જ. મેં આખો ફીડર ચાલુ થાય પછી જ ફીડર મને એક નંબર કોઈનો આપો ને હાજર હોય ફોન લગાવું હાજર જે હોય ને અત્યારે 9 પર જે રિપેર કરવા ગયા હોય ને એનો નંબર લગાવો. તમે કરો તો બી વાંધો નહીં. તમે કરો તમારા ઘરમાં આને જ કરવા કાંઈ વાંધો નહીં. રિસીવ અમે ટેવાયેલા છીએ અમારા ફોન ના હોય તમ તારે અમે ફોન નહીં ઉપાડે. આ તો મળે એ નંબર છે BGVCL માંથી મળતો હોય એ નંબર છે. હા તો ઉપડશે. શું નામ છે સાહેબનું? ડામોર સાહેબ વાવડીથી વાત કરું છું. તો અત્યારે રિપેરિંગમાં તમે આવ્યા છો કે? એક મિનિટ. શું થયું? રિપેરિંગમાં ગયા આવ્યા છો તમે? દેવસર ફીડરમાં છો તો થાન ફીડરમાં ક્યારે આવવાના છો? તો કેટલા દિવસથી થાન ફીડર બંધ છે? થાન ફીડરમાં કેટલા દિવસથી બંધ છે? તો ક્યારે? કાલે પરમ દિવસ ક્યારે જવાના થાન ફીડરમાં? કેટલા દિવસ થશે? મારી વાત સાંભળો. આ 15 દિવસથી પ્રશ્ન છે. કોઈને ત્યાંથી જમ્પર કાપી અને આગળનું બંધ કરી દીધું એવું છે? અચ્છા, તો હવે થાન ફીડર ક્યારે રિપેર થશે? વાર લાગશે પણ કેટલી? 1 દિવસ, 2 દિવસ? સાહેબ મારી વાત તો સાંભળો તમે. 2 દિવસ, 3 દિવસ, કેટલા દિવસ થશે? સાહેબ સમય તો કયો. એટલે સમય નહીં કહી શકાય. ટીમ ઓછી છે તમારી પાસે એવું છે? બરાબર છે, કાંઈ વાંધો નહીં. ટૂંકમાં અત્યારે થાન ફીડર ઉપર તમે કામ ચાલુ નથી કર્યું? ચાલુ જ નથી કર્યું ને? આજે થાન ફીડર ગયા જ નથી તમે? કાંઈ વાંધો નહીં. હા, તમારે બીજી ગાડી બોલાવી હોય બોલાવી લ્યો. થાન ફીડરમાં અત્યારે જ મોકલો તમે. તમે કહો છો કે માણસ થાન ફીડરમાં જતો ત્યાં છે નહીં, એ તો દેવસર ફીડર. અઠવાડિયું કરશે તો થાન કે દિવસે જવાબ આવે આવશે અને ક્યારે આવે થોડું પ્રેક્ટિકલ બી. આ ભાઈ 8 મહિનેથી પૈસા ભરી દીધા, ચાલુ ફોન છે. એ મીટર મૂકવા જતા નથી. ફોન કરવાનો, નામ લખાવો એમ. નાખવા કે શું કરવાનું? હાલો હાલો, બોલો સોમાભાઈ. એટલે નવા કનેક્શન માટે? અચ્છા, કેટલો ટાઈમ થયો? કાંઈ વાંધો નહીં. શું નામથી અરજી કરી હતી? એક સોમાભાઈ ગોવિંદભાઈ લખો તો. સોમાભાઈ ગોવિંદભાઈ ગામ કયું છે? દેવસર. દેવસર. ઓકે. આ માણસે સાહેબ મેડમ 8 મહિના થયા અરજી કરી છે ને? એને અરજી કરી અને 8 મહિના થયા કાલે એને કહી દે 5 મહિનામાં આવ્યા. કે મારું મીટર બળી ગયું છે. હવે તમારો માણસ ત્યાં જશે અને દંડ આપશે. આવા દાખલા છે કે મીટર બળી ગયાની એને અરજી કરી દીધી હોય કે મારું મીટર બળી ગયું, મારી સર્વિસ બળી ગઈ, અહીંયા અરજી કરી, એને પૈસા ભરી દીધા. હવે તમારો માણસ નહીં જાય, સીધો કોઈ ચેકિંગ વાળો જશે તો શું? બરાબર છે. આવી તો કેટલી બધી ફરિયાદો હોય છે સાહેબ. આજે આટલા લોકો આવ્યા એમાં 50 જેટલી ફરિયાદો હોય છે. તો આવી તો કેટલી બધી ફરિયાદો હોય છે.
ભાઈ એનું નામ લખી લીધું તમારા કર્મચારીએ? સોમાભાઈ ગોવિંદભાઈ, એનું મીટર બળી ગયું છે, 8 મહિનાથી અરજી કરી એને. અને આજે હું આપું છું ને, આ બધું પ્રાયોરિટીના ધોરણે પૂરું કરજો. મારો માણસ એ પાછી તપાસ એ કરશે કે થઈ ગયું કે ના થઈ ગયું. અને તમે બધા મારા સ્વભાવથી વાકેફ છો, બરાબર છે. તમે એક નવી ટીમની તૈયારી કરો. ખાન ફીડરમાં નવી ટીમ ક્યારે મોકલો છો તમે? આ દેવસર વાળા તો 2 દી 3 દી એક ટીમ હશે તે બિચારા કેટલું કરશે? તો દેવસર નો પ્રશ્ન ઉભો થશે. એક કામ કરો સાહેબ, ટીમ નો જ પ્રશ્ન છે ને, તમારે આંખે ન થવું પડે. મને ઓફિસમાં બેસી જવા દો, ટીમો આવી જાય સાંજે. તો તમે ટીમ મોકલી દો, બરાબર. થાન ફીડરમાં ભાઈ ક્યાં છે આપડા થાન ફીડર વાળા? ક્યારે ટીમ જશે એ કયો? 2 કલાકમાં તમારે ત્યાં ટીમ આવશે, નહીતર મને ફોન કરજો, બરાબર છે. તમારો નંબર બી આ ભાઈનો ટીમ જાય ને, આ ભેગા મદદ કરાવવા જશે. જ્યાં પ્રશ્ન હોય ને, જો કોઈ કર્મચારી આવે એ ભગવાન નથી. આપણે વાડીઓ વાળાનું જે ગ્રુપ હોય એમાંથી આપણે કહેવાનું છે કે આપણે મદદ કરાવવાની. એનો નંબર લઈ હોય ને એના થોડા કામ મને કરવાનું હોય તમે તારે કહેજો, બરાબર છે. બધા એના નાક દબાવવાનું કામ આપણે કરશું. પણ અહીંયા વિશે એ છે, ખેડૂતો કારણ વગરનું તમારી સાથે ઘર્ષણ ના થાય, બરાબર છે. આટલા જે પ્રશ્ન છે, આ પ્રશ્ન નિરાકરણ આવે ને બીજા કે જેટલા ખેડૂતો આજે નથી આવ્યા પ્રશ્ન હોય તો એનું તાત્કાલિક નિરાકરણ આવે, એ જવાબદારી તમારી છે. બીજું રાજુભાઈ એક પ્રશ્ન લખાવી દો તો. મને કે કાલે કે મેડમ એવું કીધું, કાલે આ તમારા વાયર બાંધી લઈ, બરોબર? એના એમને તારીખ લખી છે, મેડમ આવડી ગામમાં આજે ટીમ આવે છે ને, એ ટીમ થી આને થાંભલો કેવું ખેંચવાના છે. આ જે ગામ જોઈતીની લાઈટ જે છે વસારે ખેડૂતની લાઈટ પડી છે, આ કાપીને આ કેબલ બાંધ્યો, આ મેડમ આ ખુલ્લો છે કેબલ? હા, ને બાંધવા આવતા. આ તો વરસાદ આવે ત્યારે એમાં શોર્ટ સર્કિટ નથી થતું? આપણે રજૂઆત કરી એમને પૂછો એ ગયા, અને મને જ કીધું કે તમે વ્યાજ આવો, કાલ માણા મોકલો. મેડમ નિયમ મુજબ આવી રીતે લાઈન જોડી શકાય છે નિયમ મુજબ? આ પનરથી થાય એમાં અરજી હતા, આવી રીતે ખુલ્લા ખાંધા નિયમ મુજબ કરવાનું હોય જવાબ જ નથી દેતા. હવે આમાં ફોલ્ટ તો છે ને, એટલા ટેકનિક આપે છે. અહીંયા જે આપણે આ કંડક્ટર પણ આ પનરથી થયા કેજી નાખવાનું. આપણે હમણાં આ જ કામ કરવાનું છે. જે ગામમાં પીજીવીસીએલ નો પ્રશ્ન હોય એને સંપર્ક કરવાનો છે. આપણે આ જ કામ કરવાનું છે. દેવકરણભાઈ, ભાઈ વિજયભાઈ, તમે તે જેસાભાઈ, અજીતભાઈ, હર્ષદભાઈ, રાજપરા ટીમ હોય તે રમેશભાઈ, આપણે બધાએ જઈશું. એ કામ કરવાનું. જે ગામની ફરિયાદ આવે એ ફરિયાદ લઈને અહીંયા આવવાનું. 2 દિવસમાં નિરાકરણ ન આવે તો મને બોલાવી લેવાનું, બરાબર છે બધા? આપણે તો લાઈટ આવે છે ઓલા માટે ફરિયાદ કરવાની, અહીંયા ફોન કરો તો એમ કે તમારે લાઈટ ક્યાંથી આવે? ઓલા માટે. અહીંયા ફરિયાદ કરવી તો કે તમે બિલ ક્યાં ભરો? અહીંયા શેવાડાની વાડે અમે ખેરાણામાં છું. હું લાઈટ આવે તરંબોડા તો રિપેરિંગ વાળા આવે, તરંબોડા સીમાડો આવે ને મેં કીધું જાય અમારું ત્યાંથી કાપી નાખે તો અમને ખેરાણામાં જોડી ડુંગર ને તરંબોડા 2 ફીટરમાં ખેરાણાના છે. હા, ગઈકાલે એપ્લિકેશન આપી 500 હજી મહિનો થયો કીધું, એને કોઈ ફેરવાય નથી આવતા અને લાઈટ નથી આવતી. એપ્લિકેશન આપો પછી આપણે જે બીજામાં જે નજીક લઈ આવી ગયા છે પણ ઉભા કરવાના. પ્રાયોરિટીના ધોરણેથી જે ફરિયાદો આવે ને, ખેડૂત આવે એટલે એવું સમજવાનું કે આ રાજુ કરોપડા પોતે આવ્યો છે. દરેક ખેડૂતને પ્રાયોરિટીના ધોરણેથી કામ તમારા કામનું થતું હોય બીજા સાહેબ આગળ જવાનું નથી, તમારે સલાહ જ દેવી છે ભાઈ આને આ સાહેબ આ લોકો થઈ જાય તો તમને કઈ વાંધો જ ન હોય. આ લોકો બધાની દવા છે તમારે. 5 હોર્સ પાવર નું ટીસી મૂક્યું, એ ઉતારી ગયા. અત્યારે 1/2 કિલોમીટર થી મને લાઈટ આપી છે. પ્રિન્ટર ચાલુ કરે ને છોકરો, લેપટોપ બંધ થાય, લેપટોપ ચાલુ કરે ને ઝેરોક્સ મશીન બંધ થાય. 2 મહિના કામ કરીએ આપણે. આમાં અત્યારે હમણાં સાહેબ એવો ખેડૂત વાત કરે.
એમાં કોઈ નહીં. એમ નહીં, મેં એને સાંજે ફરિયાદ ફોન ન કર્યો હોય તો PGVCL ની વિરુદ્ધમાં એવો ખેડૂત ઊંચો હાથ કરે. બધાને ફરિયાદ જ છે. આજે એક મિનિટ દેવકરણભાઈ, આજે લખાવી દીધી છે. તમે આ આંદાહર વાળું જે છે ને એ ફીડરને ટૂંકું કરાવવા માટે જે પ્રયત્ન કરો, ઓલું તમારું સબ ડિવિઝન બની ગયું છે તો એને ચાલુ કરાવી દો, જે કરો તે. પણ આવડા જે મગરી ખડાવાળા છે, આંદાહર વાળા છે, એ જે ફીડરમાં કેટલા ગામ આવે છે? ગામ પણ વધારે છે, કાંઈક 8-9 કિલોમીટરની લંબાઈ વાળું છે ફીડર. તો એ ફીડરમાં જેમ બને એમ ખેડૂતોને રાહત મળે, પૂરતા વોલ્ટેજ સાથે મળે. ને વારંવાર રજૂઆત કરવા સાહેબ અમે ટેવાયેલા નથી. બરાબર છે, વિનંતી કરીએ છીએ તાત્કાલિક ધોરણે આ કરાવો. ને તમને એવું લાગે છે કે તમારી મર્યાદા છે, ત્યાં હું શું આગળ થવા? બરાબર છે. ચાલો તો બધા ખેડૂતો હવે જે કાંઈ હશે એ નાની મોટી રજૂઆત છે, થોડી વાર હજી હું 10 મિનિટ રોકાવશું. સાહેબને જમવા જવું હોય જાય, આપણે રજૂઆત એમના માણસને આપી દેવાની છે. અને 2-3 દિવસનો ટાઈમ આપીએ. 2 દિવસમાં થઈ જશે ને 2 દિવસમાં ખાસ આ તમે આ ગામડા જોજો. બરાબર છે, એ પ્રાયોરિટીના ધોરણે જોઈજો. 2 દિવસ પછી ન થાય તો હું ખેડૂતોને લીધા વગર હું જ આવી છે. અરે કાંઈ દીધો ને હા મેં એટલે ભેગા કરી દઈએ ખેડૂત કાંઈ વાંધો નહીં. બંધ રાખશે.